આજે આપણે વાત કરવાના હી રનિંગ અને ડાયટની. માહોલ બનાવો મારો ભાઈ. તો ભાઈ ફાસ્ટ ફૂડ મૂકવું જોઈએ, સેલ્ફ મોટિવેશનની જરૂર છે કે જે કહેતા હતા તારાથી કંઈ ન થાય. જય દ્વારકાધીશ મિત્રો, હું છું આહિર અક્ષય. તો આજે આપણે વાત કરવાના હી રનિંગ અને ડાયટની. ના, તમારે વિચારવાની જરૂર નથી, હું બેઠો હું ને. તમારે બસ રનિંગ કરવાની છે, કાર્ય કરવાનું છે, બાકી હું બેઠો હું. તો 2-3 ટોપિક મારી પાસે હતા જે તમને કહેવા માટેના હતા. તો એમાંનું પહેલું કે હું સારા શૂઝ કે સારું ગ્રાઉન્ડ જોઈ રનિંગ માટે. ના ભાઈ, સારા શૂઝ કે સારી ગ્રાઉન્ડની જરૂર નથી. બસ એક જરૂર છે તારા જુનૂનની, જરૂર है तारा जिदनी. बीजो पॉइंट है कि भाई माहौल कई રીતના બનાવો. તો ભાઈ તારી પાસે સ્માર્ટફોન है, इंटरनेट है, तो એનો ઉપયોગ કર, પ્રોપર ઉપયોગ કર. इंस्टाग्राम, फेसबुक, व्हाट्सएप, यूट्यूब આ બધામાં તું ભાઈ તારે રનિંગને લગતા વિડીયો જો, બરાબર. અને કોઈ સેલિબ્રિટી મોટા વિરાટ કોહલી, ઉસેન બોલ્ટ, હારા ફિટનેસ મોડલ, એને ફોલો કર મારો ભાઈ. એની ડેલી એક્ટિવિટી જો, એની ફિટનેસ જો, એની એક્ટિવિટી જો શું કરે છે, શું નથી કરતા. માહોલ બનાવવો જો હે. ભાઈબંધ દોસ્તાર ભેગા થાવ તો વાતો કરો રનિંગની. જ્યાં ભેગા થાવ ત્યાં રનિંગ વાતો કરો. વિડીયો જોવો તો રનિંગ વાતો કરો. મોબાઈલ જોવો તો રનિંગની વાતો કરો, બરાબર. માહોલ બનશે ને તે મગજમાં એક્ટિવિટી ચાલુ થાય કે મારે કંઈક કરવું છે. મારે એ લોકોને જવાબ દેવો છે કે જે કહેતા હતા તારાથી કંઈ ન થાય, એ લોકોને કરીને બતાવવાનું. સમજો મારો ભાઈ. તો એવું નહીં કે ભાઈ માહોલ બની ગયો, 1 દી ગયા 2 દી ગયા. ના, જુનૂન ભાઈ જોહે તો કન્ટિન્યુ જોહે, કન્સિસ્ટન્સી. 1 દિન નહીં, 2 દિવસ નહીં, કન્ટિન્યુ જવું જોઈએ ભાઈ, તો ભેગું થાય, બરાબર. હજી એક પોઈન્ટ એ હતો કે ભાઈ ફાસ્ટ ફૂડ બંધ કરવી જોઈએ ભાઈ. બહારના નાસ્તા બંધ કરવા જોઈએ, મોજશોખ બંધ કરવી જોઈએ, ત્યાં ભેગું થાય. સમજો, ફાસ્ટ ફૂડ, તેલ તરેલું ખાવાથી આટી ચડે પેટમાં, શ્વાસ ચડે, રનિંગમાં પ્રોબ્લેમ આવશે ને આવશે જ. ભાઈ સારી ડાયટ શું લેવી? તો સારી ડાયટમાં ભાઈ ચણા ખા, કેળા ખા, બરાબર, ખજૂર ખા. આ સારી ડાયટ है ભાઈ. સમજા, હજી બીજી સારી ડાયટ है, એ આગળ જતા તમને કહીશ. તો આ વસ્તુ અટાણે ચાલુ કર ખાવામાં, તને મજા આવશે. રનિંગ કર, શરીરમાં એનર્જી આવશે, બરાબર. આ સારી વસ્તુ ખાઈશ તો શરીરમાં એનર્જી રહે, મજા આવશે, ફિટનેસ રહે. બાકી ફાસ્ટ ફૂડમાં કંઈ નથી મારો ભાઈ. 2 ઘડીની મજા આવે ફાસ્ટ ફૂડમાં, બાકી અંદરથી પછી જલન જ છે. તો સારી ડાયટ લે મારો ભાઈ, બરાબર. અને રનિંગ ચાલુ કર. કોઈ પણ જાતનો કંઈ પણ પ્રોબ્લેમ આવે તો મને મેસેજ કર, હું તને પ્રોબ્લેમનો હલ કહીશ કે શું થાય શું નહીં, બરાબર. અને હજી તો હું વિડીયો બનાવીને એમને સામે કહું છું. આગળ જતા ગ્રાઉન્ડમાં જઈને તમને સમજાવીશ કઈ એક્સરસાઇઝ કરવી, કેવી રીતના કરવી, એક્સરસાઇઝનો શું ફાયદો થાય, બરાબર. એ આગળ જતા તમને કહીશ, કેમ કે અટાણે એવો સમય નથી. આગળ જતા તમને એ પણ કહીશ, બરાબર. તો મારા ભાઈ રનિંગ ચાલુ કર. કંઈ પ્રોબ્લેમ આવે તો મને કહે. અને આવા નવા જોડાતા રહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો, કારણ કે આવા નવા વિડીયો મૂકતો રહીશ. બાકી મારા જેવું કંઈ કામ હોય તો મેસેજ કરજો, જેટલી મદદ થાય એટલી કરશું. જય દ્વારકાધીશ, જય હિન્દ.